જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના એક દૂરના જંગલ વિસ્તારમાં ગુરુવારે દિવસભર ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા. જોકે આ એન્કાઉન્ટરમાં જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના 3 સૈનિકો ઘાયલ થયા હતા, જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. 3 શહીદ સૈનિકોના નામ તારિક હુસેન, જસવંતસિંહ, બલવિંદરસિંહ છે. તેમને જમ્મુ મેડિકલ કોલેજમાં રિફર કરાયા હતા. જમ્મુ કાશ્મીરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના આ સૈનિકોને પેટમાં ગોળી વાગી હતી. ડેપ્યુટી એસપી ધીરજસિંહ અને એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા અન્ય લોકોને ઉધમપુર મોકલવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે કઠુઆ જિલ્લાના રાજબાગમાં ગુરુવારે સવારે 8 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. રાજબાગના ઘાટી જુથાણા વિસ્તારમાં જાખોલે ગામમાં લગભગ 9 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર હતા. જૈશ એ મોહમ્મદના પ્રોક્સી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે પોલીસ પર ગોળીબારની જવાબદારી સ્વીકારી છે. ડીસાની શાળામાં વિદ્યાર્થીઓએ હાથ પર ધારદાર વસ્તુ વડે ઘા મારતા સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ મામલે શિક્ષકોએ મૌન સેવ્યું છે અને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે. શાળાના સ્ટાફ દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકાની એક શાળામાં ધોરણ 6 થી 8ના કેટલાક વિદ્યાર્થીઓ પોતાની હાથ પર ધારદાર વસ્તુ વડે ઘા મારતા શાળા દ્વારા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી. ત્યારબાદ અધિકારીઓએ વિદ્યાર્થીઓના પરિવારજનોનો સંપર્ક કરી વાતચીત કરી હતી. આ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં વિડીયો ગેમના લીધે નહીં પરંતુ બાળકોએ દેખાદેખીમાં ધારદાર વસ્તુના કાપા માર્યા હતા. દક્ષિણ ગુજરાતમાં ખેરના લાકડાની તસ્કરી ચિંતાજનક રીતે વધી રહી છે. ચીખલી વન વિભાગમાં સ્ટાફે ટાંકલ ગામેથી ₹1.50 લાખની કિંમતના ખેરના લાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. વલસાડ ઉત્તર વન વિભાગના ડીએફઓને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. વાંસદા અને ધરમપુરના એસટીએફ તથા ચીખલી રેન્જના સ્ટાફે વહેલી સવારે ટાંકલ ગામે તપાસ કરી. આ જગ્યા ખેડૂત પ્રકાશ મહાવીરભાઈ પટેલની હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ લાકડા દંડેશ્વર અને કાંગવઈ ગામેથી કપાવીને ભાડેના ટેમ્પામાં લાવવામાં આવ્યા હતા. વન વિભાગે 71 ટુકડા જપ્ત કરી એન્થલ ડેપોમાં મૂક્યા છે. આ કેસમાં પ્રકાશ પટેલ, કાંતિલાલ પટેલ, ખુશાલભાઈ અને રાજેન્દ્ર મણીલાલ પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની પાસેથી ₹25,000ની ડિપોઝિટ વસૂલવામાં આવી છે. 26 માર્ચ બુધવારના રોજ હરિયાણામાં ગુજરાત પોલીસની બોલેરો ગાડી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી, જેમાં પોલીસના 2 કર્મચારી અને એક ડ્રાઈવરનું મોત થયું હતું. આ ત્રણેયના મૃતદેહને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર સહિત પોલીસકર્મીઓ અને મૃતકના પરિવારજનો દ્વારા તમામ મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મૃતદેહોને તેઓના ઘરે લઈ જવામાં આવ્યા હતા, જેમાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના મૃતદેહને તેના વતન તાપી લઈ જવાયો છે, જ્યારે ખાનગી ડ્રાઈવર અને હોમગાર્ડના મૃતદેહોને પણ સીટીએમ અને સિંગરવા તેઓને ઘરે લઈ જવામાં આવ્યા હતા. ડ્રાઈવર ઘનશ્યામભાઈ ભરવાડના અમદાવાદના હાટકેશ્વર સ્મશાનમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો અને સ્થાનિક રહીશોની હાજરીમાં અંતિમ સંસ્કાર કર્યા હતા. લીમખેડા દાહોદ હાઈવે પર મંગલમ હુડી ગામ નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત થયો હતો. પોલીસને દારૂની હેરાફેરી અંગે બાતમી મળતા તેઓ કારનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન દારૂ ભરેલી કાર અજાણ્યા વાહન સાથે પાછળથી અથડાઈ હતી. અકસ્માતમાં કાચનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર ચાલક સહિત 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં લીમખેડા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે દારૂની હેરાફેરીના રૂટ અને સ્ત્રોત અંગે તપાસ શરૂ કરી છે. અમરેલી જિલ્લામાં લાઠી શહેર નજીક આવેલી ગાગડિયા નદીમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. નદીના પટમાં એક અજાણી મહિલાની નગ્ન હાલતમાં લાશ મળી હતી. સ્થાનિક લોકોએ નદીમાં તરતી લાશ જોતા જ લાઠી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મૃતદેહને નદીમાંથી કાઢી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડ્યો છે. મહિલાની ઓળખ થઈ શકી નથી. પોલીસને આ મહિલા પરપ્રાંતીય હોવાની આશંકા છે. પોલીસે મહિલાની ઓળખ માટે સ્થાનિક લોકો પાસેથી માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે. મહિલા પોલીસ કર્મચારીઓની ટીમ સહિત પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. આ કેસમાં હત્યા કે આત્મહત્યાના એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. નોટબંધી અને કોરોનાના કારણે રત્ન કલાકારોના પરિવારની પરિસ્થિતિ કથળી રહી છે. આ કારણોસર રત્ન કલાકારોના પરિવારના સભ્યો આપઘાત કરી રહ્યા છે. તેવા સમયે સરકાર દ્વારા રત્ન કલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ. આ માટે વખતો રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આગામી 30 માર્ચના રોજ હડતાલ અને કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે. આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે. આ હડતાલમાં વધુમાં વધુ રત્ન કલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વિડીયો થકી અપીલ કરવામાં હડતાલ જોડાવા માટે
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરાયું છે. આ સાથે જ કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે, ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરાઈ રહી છે. આણંદ જિલ્લા પોલીસે આજે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બેડવા ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે નજીક 36.82 લાખની કિંમતની વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો છે. આ કાર્યવાહી આણંદ ડિવિઝન હસ્તકના વિવિધ પોલીસ સ્ટેશનો અને આણંદ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા દારૂના જથ્થા પર કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. નાશ કરવાની કાર્યવાહી માટે સંબંધિત કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડોક્ટર મયુર પરમાર, નાયબ પોલીસ અધિક્ષક જે.એન પંચાલ અને જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક ડીજે વાનાણી હાજર રહ્યા હતા. જામનગર મનપાના એસ્ટેટ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. 7 રસ્તા પેટ્રોલ પંપથી સંતોષી માતાના મંદિર સુધીના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. કેનાલ ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા 15 ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા છે. આ દબાણના કારણે પ્રી મોન્સૂન સફાઈની કામગીરી અટકી પડી હતી. સાથે જ જાહેર માર્ગ પર ન્યુસન્સ ફેલાતું હતું. કામગીરી દરમિયાન ડીવાયએસપી જેવી ઝાલાની આગેવાની હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. એસ્ટેટ વિભાગના કાર્યપાલક અધિકારી મુકેશ વણરવાની દેખરેખ હેઠળ જેસીબી મશીન અને ટ્રેક્ટર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભાવનગરના નારી ગામ નજીક ગારિયાધારથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સ પર હુમલો થયો છે. 2 શખ્સોએ બસ ચાલકની છરી બતાવી ધમકી આપી બસના કાચ તોડી નાખ્યા હતા. સુરતના વરાછા રોડ પર રહેતા ટ્રાવેલ્સ માલિક અતુલભાઈ ધામેલિયાની ફરિયાદ મુજબ તેમની 25 બસોમાંથી 2 બસો ગારિયાધાર સુરત રૂટ પર દોડે છે. 25 માર્ચની રાત્રે 10 વાગ્યે નારી ગામમાં બસ પહોંચી ત્યારે પૃથ્વીરાજ રાણા અને પ્રદીપ રાણાએ બસ રોકાવી હતી. બંને શખ્સોએ ડ્રાઈવરને ગાળો આપી અને છરી બતાવી ધમકી આપી હતી કે નારી ગામમાં બસ ઊભી રાખશો તો મુશ્કેલી થશે. 2 દિવસ બાદ 23 માર્ચની રાત્રે 11:30 વાગ્યે જ આ બંને શખ્સોએ દસનાળા પાસે બસ પર પથ્થરમારો કર્યો હતો. તેમણે કંડક્ટરના બાજુના 4 કાચ તોડી નાખ્યા હતા.